એક મિનિટ. લાઇટ ઓન રહે? ઓકે, ચાલુ છે ને? ફરી પાછું હા, ઓકે. નમસ્કાર. આજના મને ગમતું પુસ્તક મહિલા વાર્તાલાપમાં સૌનું સ્વાગત છે. મનના મોનોલોગ્સ ડૉક્ટર નિમિત ઓઝા એનું પુસ્તક લઈને આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે કેતકીબેન સરજુભાઈ નાયક. એમનો પરિચય શરૂ કરું ને હું કેતકીબેનની વાત કરું ને એ પહેલાં હું ના કહું ને તો મને નહીં ગમે, એટલા માટે હું કહી દઉં છું કે કેતકીબેન સરજુભાઈ નાયક, એમાંનું વચ્ચેનું જે છે ને સરજુભાઈ નાયક, એની સાથે હું જ્યારે પ્રિન્સિપાલ હતી નવસારી હાઈસ્કૂલમાં ત્યારે સરજુભાઈએ ત્યાં જોબ કરેલી, એટલે જેવું નામ પડ્યું ને મેં કીધું આ કેતકીબેન જેની સાથે આપણો નાતો છે એ જ કેતકીબેન હોવા જોઈએ. અને આનંદ એ વાતનો છે કે એઓ પણ વ્યવસાય શિક્ષક છે. અને નિમિતભાઈ ઓઝાની જેમ જ જેને તમારા આપણા આમંત્રણ પત્રની અંદર બહુ સુંદર વાક્ય લખ્યું છે કે લેખક અને વક્તા બંને એક રીતે એક જ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. બંને પોતાની કારકિર્દીમાં તો અવ્વલ છે જ, પરંતુ સાથે પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાની હોશ અને આવડત પણ બંનેમાં છે. એવો સુભગ સમન્વય ધરાવતા લેખક અને વક્તા આજે આજના એપિસોડમાં આપણને લભ્ય છે, એનો ખૂબ આનંદ છે. કેતકીબેનનો પરિચય લઈએ તો એઓ આશાપુરના છે. 2006થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. 20 વર્ષથી અંગ્રેજી વિષયનું શિક્ષણ એઓ આપી રહ્યા છે. MA BEd વિથ એન્ટાયર ઇંગ્લિશ સાથે એમણે એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. અને સૌથી અગત્યની વાત, શિક્ષક તો વ્યવસાય બહુ બને, નોકરીની રીતે તો બહુ લોકો બને, પણ એમનામાં જે સૌથી અગત્યની વાત તો એ છે કે વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહું છું, એવું એમણે લખેલા પરિચયની અંદરનું વાક્ય છે. ઇનોવેટિવ ટેકનિકથી અને બાળકોમાં આત્મવિશ્વાસને ખીલવવાનો, કૌશલ્યને વિકસાવવાનું કાર્ય એઓ કરી રહ્યા છે. જીવંત શિક્ષક જેને કહી શકાય એવા કેતકીબેનને શોખમાં કાવ્યલેખન, વાર્તાલેખન અને માણસ તરીકે જે બહુ જરૂરી છે એવું મિત્રો અને પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવું એમને ગમે છે. સૌથી મોટી વસ્તુ ક્વોલિટી ટાઈમ આપણે વિતાવતા જ નથી, એ વિતાવવાનું એમને ગમે છે. એ મિત્ર તરીકે એમની સૌથી મોટી પારાશીશી જેને કહી શકાય એ એમને હસ્તગત છે. આજે બાળકો નથી, પણ બાળકોને માટે બહુ જ શીખવા જેવો એક ગુણ એમનો જે છે એ ગુણ એ છે કે હું નિયમિત રીતે મારી ડાયરી લખું છું. બાળકો નહીં કેતકીબેન, મને બી એમ થાય કે અમારી પેઢી આ બાબતમાં બહુ ઊણી ઉતરેલી છે. જે જાત સાથે વાત કરીને જે ટપકાવવાની વાત છે ને, એમાં અમારી પેઢી પણ આ કામ નથી કરતી. તમે લોકો આ કરો છો, સાચવી રાખજો ને તમારા બચ્ચાને પણ આ કરાવજો. ખૂબ 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 આનંદ મને આ ડાયરી લખવાવાળી વાતથી થયો. ખાવાનું બનાવવાનો શોખ છે અને નવી નવી વાનગીઓ બનાવવામાં આનંદ અનુભવું છું. આ પણ અમારી પેઢી અને અત્યારની મલ્ટીટાસ્કિંગ છે. તમારી પેઢી મલ્ટીટાસ્કિંગ છે. ઓપનલી આજે કબૂલું કે અમે નોકરી કરતા ને તો નોકરી કરી એટલે જાણે એવું મોટું કામ કરી નાખતા હોઈએ ને, તેમ અમે લોકો બહુ પેલું કિચન તરફનો અનુરાગ ઓછો. કિરણ બેદી તો હોશપૂર્વક ને વટથી લખે કે હું તો કિચનમાં ગઈ જ નથી. જ્યારે તમારી પેઢી કેવી છે, બધા જ કામને આત્મસાત કરે છે, જીવનના બધા જ સત્વોને પોતાના ગણીને ચાલે છે. ખૂબ 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 આનંદ છે તમને મેળવીને આજે તમે આવ્યા. અને આમ પણ જ્યારે શિક્ષક આવે ને ત્યારે આનંદ એ વાતનો હોય કે એનું નેરેશન, એની વાતની રજૂઆત હંમેશા એટલી વ્યવસ્થિત હોય ને કે અહીંયા જે સાંભળવા બેઠા છે તે, કે ફેસબુક લાઈવ થયા હોય તે, કે ભવિષ્યમાં કાલ પછી જે યુટ્યુબમાં જે જોવાના છે તે, બધાને
એક શિક્ષક જીવ હંમેશા આનંદ આપતો આવ્યો છે. તમને મળીને આજે અમે લાઇબ્રેરી તરફથી હું ઋણ સ્વીકાર કરું છું. અને પરિચય બીજી આમ વાંચતાની સાથે ગમેલી વાત હું છેલ્લે કરી દઉં. પરિચય આપે ને માણસ, હું મારો કોઈ માગે ને તો નામ, એડ્રેસ, ફોન નંબર, ડિગ્રી એવું લખીને આપી દઈએ. એમણે લખ્યું છે, શરૂ કર્યું, હું કેતકી સરજુ નાયક, એમ કરીને વાતની જે શરૂઆત કરી છે એ બી ગમી ગઈ. તમારી ભાષા માટે અને તમારી હાજરી માટે આનંદ વ્યક્ત કરીને અમારી સયાજી વૈભવ લાઇબ્રેરીની પ્રણાલિકા પ્રમાણે અમારા કોષાધ્યક્ષ શ્રી દીપકભાઈને વિનંતી કરો કે આપ કેતકીબેનનો પુસ્તકથી સ્વાગત કરો. અને હવે નિમિત્ત ઓઝાને સમજાવવા માટે અને એમના શિક્ષકપણાને માણવા માટે આ મંચ આપને સુપ્રત કરું છું. વેલકમ. શ્રી હરિના ચરણમાં નમન, મા સરસ્વતીના શરણોમાં વંદન. અહીં ઉપસ્થિત મારા ગુરુ કહી શકાય એવા ઉમાબેન ભટ્ટ, દીપકભાઈ, તેમજ દર શનિવારે અમૂલ્ય સમય આપીને અહીં પધારેલ સહુ વડીલો, સજ્જનો કે જેઓ કદાચ મારે કોઈ બુકને સર્ચ કરવી હોય ને તો એ સર્ચ કરતાં કદાચ ગૂગલ પર વાર લાગે, પણ અહીં દર શનિવારે જેઓ હાજરી આપે છે એવા સૌ વાચકોને જો હું, દર્શકોને જો હું કંઈ પૂછું કે આ બુક વિશે તમને ખબર છે, તો હા, અહીંયા શનિવારે સતત હાજરી આપેલા સૌ દર્શકોને હૃદયમાં બિરાજમાન મારા શ્રી હરિના ચરણોમાં હું સતસત વંદન કરું છું. આ તક આપી એ બદલ શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી કે જે સંસ્થાનું નામ ગુંજન થઈ રહ્યું છે, રોશન થઈ રહ્યું છે અને થશે જ, તો આ ચિર આયુષ્ય થશે એવી શુભ ભાવના સાથે હું ઋણ સ્વીકાર કરું છું. અને આજના કાર્યક્રમની અંદર આપ સૌની ઉપસ્થિતિ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી રહી છે. અહીં કહી શકાય એવા સૌ એન્સાઇક્લોપેડિયા જ અહીં બેઠા છો. હું તમને હરતી ફરતી લાઇબ્રેરી કહું છું ઉમાબેન, કે સ્વાતિબેન હોય, નરેન્દ્ર કાકા હોય, કીર્તિદાબેન વૈદ્ય હોય, અને એમના સાનિધ્યની અંદર સૌ ટ્રેન થયેલા પૂર્ણિમાબેન છે, હર્ષાબેન છે, મુક્તિબેન છે, ઘણાના નામો મને ખબર છે. કારણ કે એક વ્યક્તિનો પ્રભાવ એવો હોય, એમનો ઓરા કહી શકાય, જે આપણને પ્રભાવિત કરતું હોય. કદાચ પદાર્થોથી કે પૈસાથી પ્રભાવિત ન પણ થઈ શકાય, પણ માણસોએ જીવનમાં કરેલા કર્મો, એની સાથે જમાપૂંજી જે કરી છે, અને એને લઈને જે ડૉક્ટર નિમિત્ત ઓઝાજી, એમના વિશે હું કહું, અતિ લાગણીશીલ ડૉક્ટર, અને એમના આ સ્વભાવને કદાચ એવું લાગે કે વિચારો જ્યાં મળતા હોય ને ત્યાં દોસ્તી જલ્દી થઈ જાય, અને પોતે એવું વિચારે છે કે જ્યારે હું પુસ્તક વાંચતો બંધ થઈ જઈશ
ત્યારે હું લખતો બંધ થઈ જઈશ. અને જો મારું વાંચન લેખન બંધ થઈ જશે તો મને કોણ વાંચશે, મને કોણ સાંભળશે? તો એમનું જ એક ખૂબ જ સરસ પુસ્તક મનના મોનોલોગ્સ, એની થોડી ઝલક ગ્રીષ્મ ઋતુની અંદર આ સંધ્યાકાળે થોડા અમી છાંટણા કરવાનું મન થાય છે. અને એમાં પાવન થવા માટે મનના મોનોલોગ્સ એટલે શું? મનના મોનોલોગ્સ એટલે મનને સમજવાની એક પ્રક્રિયા. પોતાના જ મનને કદાચ આપણે નથી જાણતા. મેન્ટલી, ઇમોશનલી કે ઇન્ટેલેક્ચ્યુઅલી ગ્રોથ એટલે જ તો મનના મોનોલોગ્સ. મનના મોનોલોગ્સ એટલે પોતાની એક એવા પ્રકારની વૃદ્ધિ કે કદાચ મનના ખૂણામાંથી આપણનો સ્વભાવ આપણને કદાચ ન ખબર હોય, એ વિચાર ન ખબર હોય અને એ વિચાર અચાનક સ્ફુરિત થાય ત્યારે આપણને અવાચક થઈ જઈએ કે શું હું આ છું? મનના મોનોલોગ્સ એટલે કોઈ વ્યક્તિ પરિવાર સાથે, સમાજ સાથે, પ્રદેશ સાથે કે આખા જગતને જ્યારે જીતવા નીકળી પડે છે ત્યારે કદાચ એ પોતાના મનને જીતવાનું ભૂલી જાય છે. ઘણા ડાયટિશિયન્સ હોય, હેલ્થ કોચ હોય, તેવું કહેતા હોય કે તમારી બોડીને ઓળખો, આઈડેન્ટિફાય યોર બોડી. એ જ રીતે આ પુસ્તકમાં નિમિતજી એવું કહે છે, આઈડેન્ટિફાય યોર માઇન્ડ, આઈડેન્ટિફાય યોર નેચર. અને જ્યારે આપણને જ આપણો નેચર ખબર નથી હોતો, જ્યારે એવી પરિસ્થિતિમાં મુકાઈ જઈએ અને ત્યારે આપણું વર્તન, આપણું બિહેવિયર પરથી કદાચ આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે ખરેખર આ મારો સ્વભાવ હોઈ શકે ખરો. મનના મોનોલોગ્સ એટલે આપણા માટે બની ગયેલા ડાયલોગ્સ, જીવનના ડાયલોગ્સ. મનના મોનોલોગ્સ પુસ્તકને કદાચ 1-1.5 કલાકમાં સમાવી લેવાનું કે એના મુખ્ય વિચારોને કહી શકવાનું એ અશક્ય છે ખરું. પણ કદાચ હું અહીં આસપાસ ડૉક્ટર નિમિત ઓઝાની ઉપસ્થિતિ ઝંખું છું કે કદાચ મને સાંભળતા હોય અને એમના વિચારો એટલા ઊંડા છે. દર્દી સાથે, સર્જન પોતે છે, દર્દી સાથે જોડાયેલા છે, પણ ઘણા બધા લોકોના વિચારોને બદલવાની તાકાત એમણે ધરાવી છે. મનના મોનોલોગ્સ પુસ્તક કોઈ પણ ખૂણેથી તમે ખોલો, કોઈ પણ પાનું ખોલો તો તમને કંઈ ને કંઈ નવું વાંચવાનું મળે. જરા પણ કંટાળો આવે નહીં અને પોતાની રિયલ લાઈફ સાથે કનેક્ટેડ હોય ને એવો સીધો પ્રહાર કરે, હૃદય પર સીધો પ્રહાર કે આ તો મારી જ વાત લાગે છે, આ તો મારી સાથે જ આવું બનેલું છે. હા, તો એનું સોલ્યુશન્સ પણ આ બુકની અંદર જ છે. એમના મનને વાંચવું, એમના વિચારોને રજૂ કરવા એ નાની સૂની વાત નથી. કદાચ આ પુસ્તક મેં 1 વાર, 2 વાર, 3, 4 વાર આ પુસ્તક વાંચ્યું છે. અને જેટલી વાર આ પુસ્તક વાંચું છું એટલી વાર એના અર્થઘટનો બદલાતા રહે છે. કદાચ મારી કેપેસિટી પ્રમાણે, મારી ક્ષમતા પ્રમાણે. મનના મોનોલોગ્સ એટલે એવા ડાયલોગ્સ, એવા વિચારો, એવા મનના સ્પંદનો કે જે આપણને બીજા સાથે કેવી રીતે બિહેવ કરવું, બીજા સાથે કેવી રીતે વર્તન કરવું, કોઈની સાયકોલોજી સમજીને કેવી રીતે આપણે એમની સાથે ટ્રીટ કરવું. ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ હ્યુમન સાયકોલોજી. ઘણીવાર સ્કૂલમાં બાળકો સાથે એવી વાત થતી હોય ત્યારે કહેતા હોઈએ કે ગવર્મેન્ટ બધા સબ્જેક્ટ રાખે છે, પણ એક સબ્જેક્ટ પ્રેક્ટિકલ એવો હોવો જોઈએ કે ફેમિલી સાથે કેવી રીતે બિહેવ કરવું, અથવા તો ઘરના વ્યક્તિઓથી બહાર કોઈ વ્યક્તિઓ સાથે કેવી રીતે બિહેવ કરવું, કેવી રીતે વિચારો પ્રગટ કરવા, કેવી રીતે એક્સપ્રેસ કરવા, કેવી રીતે પોતાની જાતને કોઈ ઢાંચામાં ઢાળવી. તો આ એક વિષય હોય, પ્રેક્ટિકલ નોલેજ હોય તો એ વધુ સારું બની શકે. સબ્જેક્ટ ચાલતા હોય, કોર્સ પૂરા થતા હોય, એક્ઝામ્સ લેવાતી હોય, બટ વી નેવર નો દેટ ધી હ્યુમન બિહેવિયર. અને જ્યારે જ્યાં આ એક રમત ચમત્કાર જો આપણને આવડી જાય તો કદાચ ચોક્કસ જ આ પુસ્તકમાં લખેલી વાત સાર્થક થઈ શકે. નિમિત ઓઝાજી આ પુસ્તકની અંદર ઘણા બધા વિષયોને આવરી લીધા છે. પછી એ પ્રેમ હોય, રિલેશનશિપ હોય, ગ્રોથ હોય, હ્યુમન સાયકોલોજી હોય, અને આ ઘણા બધા વિષયોને આવરી લેવા માટે દિવ્ય ભાસ્કરની અંદર પહેલાં એમની કોલમ આવતી અને એ કોલમ દ્વારા અલગ અલગ વિષયોને એક જ બુકમાં સંપાદિત કરીને આ એક લાહો આપણને અનેરો મળી જાય છે. લગભગ 55 જેટલા ચેપ્ટર્સ આની અંદર છે.
મનના મોનોલોગ્સની અંદર એક ખૂબ જ સરસ બાળ વાર્તા છે કે નિમિત્ત ઓઝાજી આ બાળ વાર્તા ચિત્ર વાર્તા વાંચીને ખૂબ જ રડ્યા હતા કે શું ખરેખર આવું હોઈ શકે ખરું. અને એ બાળ વાર્તા ધી ગિવિંગ ટ્રી નામની જે બાળ વાર્તા છે એની અંદર એક બાળક છે અને એ બાળક સફરજનના ઝાડ પાસે આવીને બેસે છે. દરરોજ જ એ ઝાડ પાસે આવીને બેસે, એમની સાથે વાતો કરે, ત્યાં હિંચકાઓ ઝૂલે, હિંચકા ઝૂલતા ઝૂલતા એ આનંદ કરે, પવનની લહેરખીઓ ખાય. આખા દિવસનો જાણે સ્કૂલનો થાક એ ઉતારી દેતું હોય એવું લાગે. વેકેશનમાં હોય તો એ પણ એ ઝાડ પાસે જ બેસે, ઝાડની એક માની જેમ એ વિચારે, કલ્પે અને એની સાથે સમય પસાર કરે. ધીમે ધીમે ઝાડને પણ એની સાથે ટેવ પડી ગઈ, આદત પડી ગઈ અને આ બાળક દરરોજ સવારે ઉઠીને સફરજનના ઝાડ પાસે આવે, થોડા સફરજનો પણ ખાય, હિંચકા ઝૂલે, આનંદ કરે, ગીતો ગાય. ઝાડની જે થડ આવે, બ્રાન્ચ આવે, એના ઉપર એણે એક હાર્ટ પણ બનાવ્યું અને હાર્ટ પર લખ્યું, કોતરીને એણે લખ્યું મી એન્ડ ટી. મી મીન્સ એ બાળક અને ટી એટલે ટ્રી. એ બેઉના પ્રેમની કથા એણે જાણે વર્ણવી. થોડો સમય થયો અને એ યુવાન થયો. ધીમે ધીમે એના જીવનમાં એક પ્રેમિકા આવી. તો પ્રેમિકા સાથે પણ એ ત્યાં બેસતો, સમય પસાર કરતો, કલાકોના કલાક બેસતો અને ત્યારબાદ ફરીથી એ એવો એના જીવનમાં ઓતપ્રોત થઈ ગયો કે કદાચ હવે એને હિંચકા ઝૂલવાનો કે સફરજન ખાવાનો કે આ ઝાડ પાસે બેસવાનો હવે સમય ઓછો પડ્યો છે. અઠવાડિયે એકાદ વાર આવે અને એ મળી જાય. એક દિવસ બહુ નિરાશ ચહેરે આવે છે. નિરાશ ચહેરે ઝાડ પાસે આવે ને ઝાડ એને પૂછે, શું થયું, કેમ આટલો બધો નિરાશ છે? તો કે બસ હવે હું કંટાળી ગયો છું. તું મને હિંચકા ઝૂલાવે છે, આનંદ કરાવે છે, પણ તું ક્યાં મને પૈસા આપે છે, તું ક્યાં મને રૂપિયા આપે છે? તો એ વિચારે છે વૃક્ષ કે હા, તારી વાત સાચી, મારાથી તને રૂપિયા તો નહીં આપી શકાય અને રૂપિયાની તને જરૂર છે. તો ચાલ હું એનું સોલ્યુશન આપું. આ મારા ઝાડ ઉપર અઢળક સફરજન છે, તું આ સફરજન લઈ જા, એને વેચી દે. વેચીને જે રૂપિયા આવે તેમાંથી તું આનંદિત થા. મારે તને આપવું જ છે ને, તો તું લઈ જા. સફરજન તોડે છે અને એટલો બધો આનંદ એને આવે છે રૂપિયા મળતા. ધીમે ધીમે એના જીવનની સુખની વ્યાખ્યા બદલાતી જાય છે. જે હિંચકે અને પવનની લહેરખીએ આનંદ કરતો બાળક યુવાન બનીને એટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે. એની ઈચ્છાઓ, એની માંગણીઓ, એની સંવેદનાઓ ધીમે ધીમે બદલાતી જાય છે. ત્યારબાદ ઘણા મહિનાઓ પછી વૃક્ષ બહુ રાહ જોતો હોય અને ઘણા મહિનાઓ પછી એ બાળક યુવાન બનેલો ફરી પાછો ત્યાં આવે છે, એ જ હતાશ ચહેરે, એ જ ઉદાસ ચહેરે કે હવે શું થયું, હવે શું તને જોઈએ? તો કે મારા પરિવારને એક નવું ઘર જોઈએ છે, તારાથી શું મદદ થાય? તો કે ચાલ, તમારું આ લાકડું છે, તું એ લાકડું લઈ લે અને મારામાંથી તું ઘર બનાવ, તું મને કાપી લે. ત્યારબાદ બાળક યુવાન બનેલો હોય અને ઝાડને કાપે છે. ઝાડને કાપીને પોતાનું ઘર બનાવે છે, રૂપિયાનો ઉપયોગ કરે છે, ઘર બને છે, રહે છે. ઘણા મહિનાઓ પછી ફરી પાછી એ જ પરિસ્થિતિ આવે છે, કમાવા માટે મારે હોડી જોઈએ છે. વૃક્ષને આજીજી કરે છે, તું મને શું મદદ કરશે હવે? વૃક્ષ કે મારી પાસે કંઈ નથી, પણ હોડી બનાવવા માટે મારું જે આ થડ રહેલું છે ને એ થડ તું લઈ જા. થડ કાપીને લઈ જાય છે. થોડો સ્વાર્થી હોય એવું લાગે તો થડ કાપીને લઈ જાય છે અને હોડી બનાવે છે. માણસની જરૂરિયાત છે, જરૂરિયાત જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી એના જીવનમાં બીજા કોઈ ગોલ્સ હોતા જ નથી. હોડી બનાવે છે. હોડી બનાવ્યા પછીનું આજીવિકા ચલાવે છે અને મનના મોનોલોગ્સમાં નિમિત્તજી ખૂબ જ સરસ એક વાત કરે છે કે કદાચ હું કોઈને પૂછું કે આ વૃક્ષ એટલે કોણ, તો વૃક્ષ એટલે એ બાળકની માતા કે જે બાળકને બધું જ આપવા માંગે છે, એની ઈચ્છાઓને પૂરી કરવા માંગે છે. એ માંગે તે પહેલાં બધું આપી દે છે. અને આ જ રીતે બાળકને યુવાન થતાં જોઈને એ વૃદ્ધ થાય છે અને વૃદ્ધ થતાં એક દિવસ ફરી પાછો એ બાળક વૃદ્ધ બનીને એની ઉંમર થતાં એ ફરી પાછા એ ઝાડને યાદ કરતાં ઘણા વર્ષો પછી ત્યાં આવે છે. વર્ષો પછી ત્યાં આવે છે, બેસે છે. ઝાડ કે હવે મારી પાસે કશું જ નથી,
આ એકદમ થડનું ડુંડું રહી ગયું છે, જમીન ધ્વસ્ત થઈ ગયું છે, તો ત્યાં બેસીને ખાલી આરામ કરી શકે. તો અહીંયા આરામ કર. અને એ કહે છે કે સાચી વાત છે, મારી પાસે આજે દાંત નથી કે હું તારા સફરજન ખાઈ શકું, તારી પાસે સફરજન પણ નથી, તારી પાસે હવે ડાળીઓ પણ નથી કે હું લેરખી ખાઈ શકું, હું એટલો વૃદ્ધ થઈ ગયો છું કે હું તને જોઈ પણ નથી શકતો. અને વૃક્ષ કહે કે હા, હું વૃક્ષ જ નથી રહ્યો, હું તારો જ રહ્યો છું, તો તું મને કેવી રીતે જોઈ શકે? પણ હજી એ વૃક્ષ અંતિમ બળે પણ એનું જે એકદમ ધ્વંસ્ત થઈ ગયેલું થડ છે તે એને આરામ કરવા, એની ગોદીમાં સમાવી લેતા હોય તે રીતે આપે છે. એટલે આ ચિત્ર વાર્તા જે છે શેલ સિલ્વરસ્ટીન નામના લેખિકાની છે. અને આ વાર્તા મેં ગૂગલ પર જાતે સર્ચ કરી તો એ ચિત્ર વાર્તા જ સાંભળતા કે જોતાં આપણને આંખમાં અશ્રુ આવી જાય કે માણસ જન્મે ત્યાંથી વૃદ્ધ થાય ત્યાં સુધી જ્યારે એની જેટલી જરૂરિયાતો છે એ જરૂરિયાતો સંતોષવાના પ્રયત્નની અંદર રહે છે. અને એક ખૂણાની અંદર માં હંમેશા પોતાના સ્વાર્થ વગર આ બધું આપતી જ રહે છે. ત્યાર પછી નિમિત્ત ઓઝાજી એક વસ્તુ માણસાઈના પાઠ ભણાવવા માટે એક જાનવરની વાત કરે છે. એ ખૂબ જ હૃદયસ્પર્શી છે. એક ઘોડો છે 15 જ વર્ષનો. હંમેશા હોસ્પિટલની અંદર ડૉક્ટર્સ જતા હોય, દર્દીઓને તપાસતા હોય. ફ્રાન્સની અંદર એક હોસ્પિટલની અંદર ડૉક્ટર પેયો એટલે બીજો કોઈ વ્યક્તિ નહીં, કોઈ માણસ નહીં, કોઈ સારવાર કરનાર ચિકિત્સક નહીં, પણ એક ઘોડો પોતે. ફ્રાન્સની એક હોસ્પિટલની અંદર આ ઘોડો પોતે એના ટ્રેનર સાથે ડોર ટુ ડોર જાય છે, હોસ્પિટલની વિઝિટ લે છે. અને જાણે એ દર્દીઓ સાથે વાત કરતો હોય એ રીતે રૂમની અંદર પ્રવેશે છે. પોતાના 2 પગ ઊંચા કરીને ડોર નોક કરે છે. અને એ અંદર રૂમની અંદર પ્રવેશતા જ દર્દી એની સાથે આંખમાં આંખ મિલાવે છે. અને આ રિયલ સ્ટોરી છે કે ફ્રાન્સની હોસ્પિટલની અંદર ડૉક્ટર પેયો તરીકે ઓળખાતો આ ઘોડો માત્ર 15 વર્ષનો એ દર્દી સાથે વાતો કરે છે. અને આ એક વાત સાંભળીને ખૂબ જ નવાઈ લાગે કે એ એવા દર્દીઓના ડોર નોક કરે છે કે જેનું મૃત્યુ ખૂબ જ નજીક છે. અને કેન્સર પીડિત જ બધા આ દર્દીઓ છે. હવે જ્યારે દર્દીને કેન્સર થયેલું હોય, છેલ્લા સ્ટેજ પર હોય, મૃત્યુની અણી પર હોય, અને શું એને કેવા પ્રકારની હતાશા ન હોઈ શકે? વી કાન્ટ ઇમેજિન. અને એ હતાશામય બનેલો દર્દીને સાજા કરવા માટે ડૉક્ટરોની ટીમ કામે લાગી છે. ડૉક્ટરો અંદર વિચાર વિમર્શ કરે છે. ડૉક્ટર પેયોને એટલે કે ઘોડાને આવવા દે છે. ઘોડો દર્દીઓ સાથે વાત કરે છે. દર્દી એ ઘોડાની સાથે એને હગ કરે છે, વળગે છે. એની લાગણીઓ, એની સંવેદનાઓને ની આપલે થાય છે. કલાકોના કલાકો સુધી એ કેન્સર પીડિત દર્દીઓ એને વળગીને ખૂબ જ રડતા હોય, અશ્રુથી આંખો ભીની થઈ ગઈ હોય. અને ઘણા હતાશાયુક્ત જે બનેલા દર્દીઓ એકદમ ફ્રી થઈ જાય છે, હતાશા મુક્ત થઈ જાય છે. ડૉક્ટરોની ટીમ ખૂબ જ ખુશ થાય છે કે આ જે કામ અમે નહીં કરી શક્યા, જે કામ અમારી એલોપેથિક દવા નહીં કરી શકી, તે કદાચ આ ડૉક્ટર પેયો એટલે કે એક ઘોડો કરે છે. જો મનુષ્ય માત્રને માટે જો આ જીવ રેડી દેતો હોય અને એ દર્દીઓને એટલા પ્રેમથી જાણે સાંભળતો હોય એવું લાગે, અને સાંભળતા જ એ જ્યારે મૃત્યુ પામે છે ને એની પહેલાંની ક્ષણોમાં દર્દી એવું ફીલ કરે છે ઘોડાની પ્રેઝન્સ પછી કે મૃત્યુ પછીનું જીવન પણ ખૂબ જ સુંદર છે. અને આટલા બધા પોઝિટિવિટી સાથે મૃત્યુ પામે છે. અને જ્યારે દર્દી મૃત્યુ પામે અને એની સ્મશાન યાત્રા જાય છે ત્યારે ડૉક્ટર પેયો એટલે કે એ ઘોડો એ સ્મશાન યાત્રાની અંદર હાજરી આપે છે. આમ કરતાં એણે હજારો દર્દીઓને સારા પણ કર્યા છે, દુઃખ દર્દ વિનાના પણ કર્યા છે, ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યા છે. અને ઘણા જે પેશન્ટ લાસ્ટ સ્ટેજ પર હોય કેન્સરના, એણે ઇમ્પ્રૂવ કરવા માટેના પ્રયત્નોની અંદર છેવટ મૃત્યુ પછીનું પણ જીવન ખૂબ જ સુંદર હોઈ શકે એવી અપેક્ષા સાથે એ લોકોનો નિરાંતે જીવ ગયો છે.
તો આ ડૉક્ટર પેયોની વાત ફરી પાછી વિકિપીડિયા મન થઈ જાય કે એના વિશે હજી વધુ જાણવું છે. નિમિત્તજી આપણને એક રસ્તો બતાવે છે, તો આપણે શા માટે નિમિત્ત ન બનીએ? અને એના વિશે ઘણું સર્ચ કરવાનું મન થાય તો જોયું તો બધા દર્દીઓના રિવ્યૂઝ છે અને ખૂબ જ રડે છે. ઘણા ફેમિલીની અંદર પણ ઘણાને સાજા એમણે કર્યા છે. જો આ એક જીવ, આ એક પ્રાણી માત્રને પણ માણસ પ્રત્યે દયા છે. અલ્ટિમેટલી જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અન્યને માટે હાજર રહી છે, આ જ પ્રેમ છે. પ્રેમની વ્યાખ્યા એટલે તમે કોઈના મદદના રૂપે ઊભા રહી જાઓ. પછી એ હોસ્પિટલનો પ્રસંગ હોય, લગ્નનો પ્રસંગ હોય, મરણનો પ્રસંગ હોય, કોઈ પણ મદદની જરૂર હોય, તમે એને માટે ત્યાં ઊભા રહો છો, સંવેદના આપો છો, હૂંફ આપો છો, પ્રેમ આપો છો. આ જ તો સાચી સમજણ છે, જે કદાચ બોલવાથી નહીં પણ કરવાથી આવે. અને બાળકોને ઘણીવાર કહેવાનું મન થાય કે સલાહ આપવા કરતાં અથવા તો કોઈ પણ વસ્તુ આપણે વિચારીએ અને એને કહીએ ને તો બાળક કદાચ નહીં માને, ઉમાબેન, પણ કદાચ એમનામાંથી જ હું શીખી છું કે આપણા બિહેવિયર પરથી આપણા બાળકો અથવા આપણી પેઢી શીખે છે. જો મમ્મી પણ રીલ્સ જોતી હોય ને તો બાળક પણ રીલ્સ જોશે જ. જો મમ્મી પુસ્તક વાંચશે ને તો બાળક પણ પુસ્તક વાંચશે જ. જો ઘરમાં પપ્પા, દાદા, દાદી સત્સંગ કરે છે, સંધ્યાકાળે બધા ભેગા થઈને જો પ્રાર્થના કરે છે, એકબીજાને રિસ્પેક્ટ આપે છે, પ્રોબ્લેમ શેર કરે છે, સોલ્વ કરે છે, તો એ શેરિંગમાં જ કેરિંગ છે. નિમિત્ત જેની એ માણસાઈના પાઠ જાનવર પાસેથી જે શીખવાની કળા છે ને એ અનોખી મને લાગી અને એ ખૂબ જ હૃદયસ્પર્શી હતી. ત્યારબાદ એક પ્રસંગ ત્રીજો ખૂબ જ અનોખો છે અને એ દિશા તરફ મેં ક્યારેય નહીં વિચારેલું કે શું આવું પણ હોઈ શકે ખરું. કોઈ વાર બીજાની સાથે કમ્પેરિઝન થઈ જાય, તુલના થઈ જાય અને એવો વિચાર આપોઆપ પ્રગટે છે. નિમિત્ત ઓઝાજી એટલું ફાઇન કહે છે કે આલિશાન બંગલો અને લક્ઝરિયસ કાર, આ બેને જોઈને તમને શું વિચારો આવે? એક દિવસ એક વ્યક્તિ બગીચામાંથી ફૂલ તોડતું હોય છે, આનંદથી રહેતું હોય છે, પવનની લહેરખી ખાતું હોય છે, પર્વતને સ્પર્શ કરવાનો આનંદ માણતો હોય છે, સંધ્યાકાળે પ્રકૃતિના ખોળામાં બેસતો હોય છે, સંસ્કાર અને સિંચન કરતાં એ માતા પિતાની સાથે 3 પેઢીઓ એક ઘરમાં બેઠી હોય છે. અને ધી સાયકોલોજી ઓફ મની નામના પુસ્તકની અંદર આ એક ચેપ્ટરની અંદર લખેલું છે ધી કાર ઇન પેરાડોક્સ. ધી કાર ઇન પેરાડોક્સ નામના એ ચેપ્ટરની અંદર એક માહિતી છે કે તમે કલ્પના કરો કે કોઈ તમારી આપણી સયાજી વૈભવ લાઇબ્રેરીની બહાર જ કોઈ લેમ્બોર્ગિની જઈ રહી છે, મર્સિડીઝ જઈ રહી છે, તો શું વિચાર આવે આપણને? પહેલો વાવ થઈ જાય. આજની પેઢીઓ માટે, બાળકો માટે ખાસ કેટલી સુંદર મજાની કાર છે, કલર છે, એનું નામ બોલે, એની પ્રાઇસ બોલે અને એનું ડિસ્કશન મેં સાંભળ્યું છે તો એ કારથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય. કોઈ બંગલો હોય ને બંગલાને બહારથી જોઈએ તો પણ આપણે ખૂબ જ પ્રભાવિત થઈ જઈએ કે ખરેખર ખૂબ જ સરસ છે, વન્ડરફુલ, અમેઝિંગ, શબ્દો આપોઆપ સહજ ભાવે નીકળી જાય છે. પણ નિમિત્તજીને પણ એકવાર વિચાર આવ્યો કે હા, ખરેખર લક્ઝરિયસ કાર તો હોવી જોઈએ. પછી એને અચાનક વિચાર આવ્યો કે કારની અંદર ડ્રાઇવિંગ કરતો જે માણસ છે, કદાચ એનો ઓનર હોઈ શકે, ડ્રાઈવર હોઈ શકે, એને તો કોઈ જોયો જ નથી. કારની વધારે વેલ્યુ છે કે એ વ્યક્તિની વેલ્યુ છે? બંગલાની અંદર રહેનાર વ્યક્તિની વેલ્યુ છે કે બંગલાની વેલ્યુ છે? એને વિચાર અચાનક જ સ્ફુરે છે કે ખરેખર આમાં તો ડ્રાઈવર અથવા તો કાર ઓનરનું કોઈ મહત્ત્વ જ નથી રહ્યું, કારનું જ મહત્ત્વ છે. બધા લોકોએ તો કારને જ વખાણી. તો પછી આમાં તો કંઈ ગરબડ લાગે છે. મોંઘીદાટ ગાડીઓ લેવામાં, લોનના હપ્તાઓ ચૂકવવામાં કે કદાચ આર્થિક પરિસ્થિતિ મીડિયમ હોવા છતાં પણ બીજાની સામે વટ પાડવા માટે અથવા તો કમ્પેરિઝન કરવા માટે અથવા તો અદેખાઈથી આપણે લાંબા થઈ જઈએ. કદાચ આ અફોર્ડ ન પણ કરી શકતા હો, પણ જો આપણે આવા આર્થિક સંકળામણમાં હોઈએ અને આવી જો કાર કે બંગલાથી આપણે આકર્ષિત થતા હોઈએ તો ગભરાવાની જરૂર નથી. કારણ કે એની અંદરના જે હોય એની વેલ્યુ કરતાં લોકોએ
બહારની વેલ્યુ વધારે કરી છે. માણસના મોંઘાદાટ કપડાં હોય, બ્રાન્ડેડ કપડાં હોય, બ્રાન્ડેડ વોચ હોય, બ્રાન્ડેડ ઓર્નામેન્ટ્સ હોય, અને એ બધાથી મૂલ્ય નથી વધતું. પૈસાથી મૂલ્ય નથી વધતું, પદાર્થોથી મૂલ્ય નથી વધતું. સાચું મૂલ્ય વ્યક્તિત્વ, વ્યક્તિનો સ્વભાવ, અથવા તો એવું કહી શકાય કે વ્યક્તિની સમજવાની શક્તિ, અથવા તો વ્યક્તિનો માઇન્ડસેટ પોઝિટિવ છે કે નેગેટિવ, એના પરથી ખબર પડે. સોલોમન આઇલેન્ડ ઇઝ વેરી ફેમસ. આઇલેન્ડના રહેતા નજીકના વ્યક્તિઓ આ સોલોમન આઇલેન્ડના વુડ્સ બહુ મોંઘા હોય અને એની ખરીદી ન કરી શકતા હોય, અને એ લોકો કાપે અને કાપવાનો પ્રયત્ન કરતા હોય, પણ એ કાપવાના બહુ અઘરા હોય. એટલે એવું કહેવાય કે ત્યાંના આજુબાજુના વ્યક્તિઓ એ ઝાડોની પાસે આવીને નેગેટિવ અપ્રોચ કરે, ખરાબ બોલે, ન સાંભળવાનું પણ એમને સંભળાવે, અને આપોઆપ એ ઝાડ પરના પાંદડાઓ ખરવા માંડે. ઝાડ પરના પાંદડાઓ ખરે અને એની જે ડાળીઓ તૂટી જવા માંડે, અને 2-3 દિવસમાં એ ત્યાંના લોકલ લોકો એ ઝાડને કાપવા માટે સક્ષમ બને. આ એક પ્રસંગ પરથી પણ એવું લાગે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી સરાઉન્ડમાં હોય અને એ વ્યક્તિ કંઈ પણ બોલે છે, પછી એ પોઝિટિવ હોય કે નેગેટિવ, એની ચોક્કસ જ અસર આપણા ત્રણેય મન પર થતી જ હોય. સારું બોલો તો સારી અસર, ખરાબ બોલો તો ખરાબ અસર. જો ખરાબ શબ્દોથી ઝાડ કપાઈ શકતા હોય તો આપણે તો કોમળ હૃદયવાળા, કોમળ મનવાળા છીએ, અને આપણા મનને એ પ્રહાર આપોઆપ થાય. કદાચ દૂર બેસનાર વ્યક્તિ પણ, રંગ પરિવારની છું એટલે એક વસ્તુ કહેવાનું મન થાય કે જ્યાં દત્તભાવની બોલાતી હોય, ભગવાનની ભક્તિ થતી હોય, ત્યાં એવું કહેવાય કે ખૂણે ખૂણાની અંદર પોઝિટિવિટી આવી જાય છે, નેગેટિવિટી દૂર થાય છે. તો આ પોઝિટિવિટી અને નેગેટિવિટી, આપણો નેગેટિવ અપ્રોચ ચોક્કસ જ, તું આ ન કરી શકે, તને આ ન આવડે, તમારાથી આ ન થાય, તું તો આવો છે, તું તેવો છે, આવા નેગેટિવ શબ્દ ક્યારેય નહીં આપણે બોલતા હોઈએ, અને ન જ બોલાતા હોય. પણ જ્યાં બોલાતા હોય ત્યાં ચોક્કસ જ આની અસર ઘરના એક ઝાડ, એક છોડ ઉપર બી થતી હોય. એક વ્યક્તિ જ્યારે ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ્સ, આઉટડોર પ્લાન્ટ્સ જ્યારે પ્લાન કરતું હોય ત્યારે ચોક્કસ જ જો એ પ્લાન્ટ સાથે સમય ન વિતાવે ને, અથવા એની લાગણી સાથે ન જોડાય ને, એની સાથે વાતો ન કરે ને, તો એના ગ્રોથમાં ચોક્કસ જ સ્ટોપેજ આવશે જ. અને આ ડૉક્ટર નિમિત ઓઝા ખૂબ સરસ આલિશાન બંગલો અને મોઘીદાટ કાર પરથી આપણને શીખવે છે કે વ્યક્તિમાં નહીં પણ વ્યક્તિત્વની અંદર, પદાર્થોમાં નહીં, પૈસામાં નહીં, પણ વ્યક્તિના ગુણોની અંદર આપણે ઝાંકવું જોઈએ. ત્યારબાદ એક ચેપ્ટરની અંદર બહુ મસ્ત વાત લખેલી છે કે મનમાં ચાલી રહેલી આજની જે કોકટેલ પાર્ટી છે એમાં ઘણા બધા વિચારો માણસને આવતા હોય, તો એ ઘણા બધા વિચારોનું ફિલ્ટર કેવી રીતે થાય? એ જ સમયે પ્રેઝન્સ ઓફ માઇન્ડ, કોઈ ઘટના બને છે અને તે સમયે કયો નિર્ણય લેવો એ કેવી રીતે ખબર પડે? તો હા, એમાં ધ્યાન, યોગા, એક્સરસાઇઝ, મેડિટેશન, જે ધ્યાન છે એનાથી આપણા વિચારોનું ફિલ્ટર થાય. અત્યારે જ્યારે હું બોલી રહી છું ત્યારે કદાચ નિમિત ઓઝાની કોઈ બીજી બુક મને ધ્યાન આવે છે, કોઈ બીજા વિચારો મારા બીજા માઇન્ડની અંદર ચાલે છે, કે હું આ એમના વિશે કહું તો નિમિત ઓઝાજીને જેટલું રિસ્પેક્ટ મારા થકી મળવું જોઈએ એમાં કદાચ હું ઊણી ન ઉતરું, એમાં કદાચ હું આછી ના પડું. તો મનમાં ચાલી રહેલા ઘણા બધા વિચાર અને એ વિચારોનું ફિલ્ટર, કયા વિચારો કરવા જોઈએ, કયા વિચારો ન કરવા જોઈએ, તો એ વિચારો કરવાની શક્તિ પણ આપણને પુસ્તકો જ આપે છે. અલગ અલગ પ્રકારના પુસ્તકો વાંચવાથી આપણું લેવલ, આપણા વિચારોનું લેવલ એવું બને છે, કદાચ ઊંચું નીચુંની વાત નથી, પણ એવા લેવલ ઉપર આવીએ છીએ કે બાળક સાથે બાળક જેવા, યુવાન સાથે યુવાન જેવા, વૃદ્ધો સાથે એમને સમજવાની શક્તિ કદાચ આ પુસ્તકો દ્વારા જ ખીલે છે, જે કદાચ અનુભવો બી નથી આપી શકતા. અને પુસ્તકોમાં જ્યારે આપણે બધા તન્મય થઈ જઈએ અને રીલ કરીએ, અહેસાસ કરીએ
કે ખરેખર આવી ઘટના બની હશે, એમાં શું થયું હશે, એમ વિચાર વિમર્શ પોતાની જાત સાથે વાત કરતાં કરતાં એવી ક્ષણોની ક્ષણો વીતતી જતી હોય ત્યારે આપણને ઢગલાબંધ વિચારોમાંથી આપણા ફ્રૂટફુલ જે થોટ્સ છે એ ઓવરકમ થઈ જાય અને કદાચ આવા શબ્દો આપણને જીવડાવે. ત્યારબાદ એમની ખૂબ જ પ્રસિદ્ધ મનના મોનોલોગ્સનું આ જે બેસ્ટ ચેપ્ટર કહી શકાય એવું એવા જે પોઈન્ટ પર હું આવું છું એ છે યિન્શી ટેકનિક. અને યિન્શી ટેકનિક એટલે આ બધી દુનિયામાંથી બહાર નીકળી જવું, આત્મશ્લાઘામાંથી બહાર નીકળવું, દુનિયાથી દૂર થઈ જવું. કદાચ એને એવું કહેવાય કે આત્મજ્ઞાન મેળવવાની શોધમાં કશે નીકળી પડવું, એકલતા હોવી, માત્ર એકલા જ હોવું, એને યિન્શી કહી શકાય. યિન્શી ટેકનિકની અંદર વ્યક્તિક સ્વચ્છતા, સુંદરતા આ બધાનો જ્યારે સમાવેશ થાય છે ત્યારે એક ચાઇનીઝ ટ્રાવેલર છે તાઓ યુઆન મિંગ. તાઓ યુઆન મિંગ એક ગવર્મેન્ટ ઓફિસર છે, ચીનની અંદર જોબ કરે છે, ગવર્મેન્ટ ઓફિસર છે, પોઝિશન છે, વેલ્થ છે, બધું જ એની પાસે છે. છતાં એક દિવસ અચાનક જ કોઈક પુસ્તક વાંચતા એ એની જોબ છોડી દે છે. હજુ ઘણા વર્ષો રિટાયર થવાને બાકી છે. જોબ છોડી દે છે ને વિચાર આવે કે હવે શું કરવું જોઈએ. એણે કયા માટે જોબ છોડી છે, શાને માટે જોબ છોડી છે? ત્યારે એ પહેલાં તો કંઈ બોલતા નથી, પણ પોતાના ગામડે આવીને વસે છે. પોતાને ગામડે આવી જાય છે અને ખેતીવાડી સંભાળે છે. આજુબાજુના ગામડાઓના જે કંઈ પ્રોબ્લેમ્સ છે એ દૂર કરવા માટેના પ્રયત્ન કરે છે. અને ખેતીવાડી કરતાં, પ્રકૃતિ સાથે આનંદ કરતાં કરતાં એને ઓરિજિનલ લાઈફ મારે જીવવી છે, મારે આર્ટિફિશિયલ લાઈફ જીવવી નથી. નાણાં કમાવાય એટલે ગુલામી એવું એ માને. અને અચાનક જ આ જોબ છોડી દેતા એને ઘણા પ્રશ્નો કરે છે કે તમે આ જોબ છોડવાનું શું કારણ છે? અને કારણની અંદર એને કહે છે કે મારી આર્થિક પરિસ્થિતિની ઉપર આધ્યાત્મિક જે કંઈ પણ મારો સંચય છે એણે વિજય પ્રાપ્ત કર્યો છે. જીવનનું સાચી સાર્થકતા મને આજે સમજાય છે અને એ મારા વડીલો સાથે છે, એ મારા ગામડા સાથે છે, એ મારી ખેતીવાડી સાથે છે, એ મારી મા પ્રકૃતિ સાથે છે. જો આવા વિચારકો જો આપણી પાસે હોય અને એ જો ઇન્સ્પાયર કરતા હોય, નિમિત્ત જેવું કહે છે કે આના વિશે મેં તાઓ યુઆન મિંગ વિશે મેં ઘણું બધું સાંભળ્યું છે અને એમના તરફ હું ઘણો આકર્ષાયો છું, માત્ર એમની આધ્યાત્મિક દૃષ્ટિકોણની સાથે. આ જ આધ્યાત્મિક દૃષ્ટિકોણની સાથે એક મારી વાત ઉમેરવાનું મન થાય કે અમારી સ્કૂલના જ એક ટ્રસ્ટી છે ગોપી સર. શિક્ષકોની મિટિંગ લીધી અને શિક્ષકોની મિટિંગમાં એ કહ્યું કે તમે તમારા બાળકોને કોઈ ડિમાન્ડ કરે તો તમે શું પૂરું પાડશો, તમે શું કહેશો? કોઈ જીદ કરે, કોઈ ડિમાન્ડ કરે તો બધા શિક્ષકોએ જવાબ આપ્યો કે હા, મારું બાળક જો જીદ કરે ને તો હું આજે તો નહીં જ લઈ આપું, કાલે લઈ આપું. કોઈ એમ પૂછે, કોઈએ જવાબ આપ્યો કે બીજા શિક્ષકે જવાબ આપ્યો કે મારું બાળક જો જીદ કરે ને તો એની વેલ્યુ એને ખબર પાડું કે આની કિંમત કેટલી છે ને હું કેવી રીતે કમાઉં છું, મારી વેલ્થ આટલી છે, હું આપણે અફોર્ડ નથી કરી શકતા, આવી કોઈ પણ માહિતી એને આપી. ત્યારે સરે એક બહુ ફાઇન વાત કરી જે હૃદયસ્પર્શી હતી. અને એ વાતની અંદર ગોપી સરે એક વસ્તુ કહી કે હું મારા બાળકને વસ્તુ ખરીદતા પહેલાં 3 ફાયદા અને 3 ગેરફાયદા પૂછું છું કે તું દીકરા મને બતાવ કે તું જે ખરીદવા માંગે છે એના 3 ફાયદા મને બતાવ અને 3 ગેરફાયદા બતાવ. જો એમાં બાળક કન્વિન્સ થાય છે તો હું ચોક્કસ જ એને એ વસ્તુની નીડ એની પૂરી પાડીશ. અને વોન્ટ અને નીડ એના વિશે નિમિત્તજી પણ કહે છે એ ચેપ્ટરની અંદર કે વોન્ટ અને નીડ બોથ આર ડિફરન્ટ થિંગ. એ વ્યક્તિ કદાચ બદલાતો હોઈ શકે. વોન્ટ જોઈએ છે, કદાચ પ્રાથમિક જરૂરિયાતો, અને નીડ જરૂરી હોવું. શું જરૂરી શું છે? એકદમ ત્વરિત શું છે? હવા, પાણી, ખોરાક. એની સાથે વ્યક્તિની જરૂરિયાતો પરિવાર અને પરિવારના ગ્રોથ સાથે બદલાતી હોય. નિમિત્તજી ખૂબ જ સરસ કહે છે કે વોન્ટ એ કદાચ મોજ શોખ હોઈ શકે અને નીડ એ બેઝિક નીડ્સ હોઈ શકે.
એટલે એ બેનો જો ડિફરન્સ ખબર પડી જાય તો આ દુનિયા પરના અડધા દુઃખો પણ કદાચ દૂર થઈ શકે. જેમ ગાંધીજીનું પણ એક કોટેશન ખૂબ જ સરસ છે કે દરેક વ્યક્તિ માટે તો અહીંયા બધું પૂરતું જ છે, પણ કદાચ એની લાલચ માટે નહીં. ત્યારબાદ નિમિત્ત ઓઝાજી એની ઇમ્પ્રિન્ટ થિયરી વિશેની ખૂબ જ વાત કરે છે, ઇમોશનલ ગ્રોથની વાત કરે છે, રવિન્દ્રનાથ ટાગોરને યાદ કરે છે, એની ફ્રીડમ કાવ્યને યાદ કરે છે કે અંગ્રેજો જ્યારે રાજ કરતા હતા અને એ સમય પહેલાં રવિન્દ્રનાથ ટાગોરે લોકોને જગાડવા માટેના પ્રયત્ન કરેલા અને એની અંદર એને ખબર હતી કે અંગ્રેજોના રાજ પછી, શાસન પછી, ગુલામીમાંથી મુક્ત થયા પછી 1947 પછી મારા ભારતીયોને શું જોઈશે, મારા દેશવાસીઓને શું જોઈશે, કદાચ એ ફ્રીડમ સાચી નહીં સમજશે. તો એના પર એણે ખૂબ સુંદર ફ્રીડમનું કાવ્ય લખ્યું છે. આપણે ફ્રી થઈએ તો કોઈ દિવસ વાંચી શકીએ કે મારા દેશને જગાડવાનું કામની જવાબદારી મારી છે. અને આવા કવિઓ અને લેખકો જો આપણી સમક્ષ હોય તો ચોક્કસ જ આપણા રાષ્ટ્રને કંઈ ને કંઈ મળશે જ. નિમિત્તજી ઇમ્પ્રિન્ટ થિયરી વિશેની ખૂબ સુંદર વાતોની અંદર કહે છે કે ઇમોશનલ બોન્ડિંગ ક્યારે આવે કે તમે કોઈના માટે સારું વિચારો તો જ આવે. કદાચ આ સયાજી વેબો લાઇબ્રેરી સાથે મારું ઋણ હશે એટલે કદાચ હું આજે અહીંયા આવી છું અને નિમિત્તજીનો આ જે વિચાર છે ને એ વિચાર કદાચ આપણા હૃદયને એકવાર તો હલાવી નાખે જ કે ખરેખર મને પણ વિચાર આવે કે મારું બી બિહેવિયર બધા સાથે સરખું નથી હોતું. ઘરાક જોઈને પડીકા બાંધીએ તે રીતે કોઈના માટે જો કોઈ આપણે ગ્રંથિ બાંધી દીધી હોય ને તો એને છોડી દેવી પડે એવું ધી ઇમ્પ્રિન્ટ થિયરીની અંદર પણ કહે છે. અને ભાવનાત્મક ઇમોશનલ બોન્ડેજ જેને કહી શકાય એના ઉપર વધારે ભાર આપે છે. ત્યારબાદ ડિડ્રોટ ઇફેક્ટ. આ ડિડ્રોટ ઇફેક્ટની એમણે જે વાત કરી છે, ડિડ્રોટ ઇફેક્ટ એટલે એક ડિડ્રોટ નામનો એક ફિલોસોફર છે અને ડિડ્રોટ નામનો ફિલોસોફર એક એન્સાઇક્લોપેડિયા એમણે બહાર પાડી છે, એક જ્ઞાનકોશ એમણે બહાર પાડ્યો છે. અને રશિયાના રાણી એમના એન્સાઇક્લોપેડિયા વાંચીને ખૂબ જ પ્રભાવિત થયા. એમણે ડિડ્રોટે ઘણા બધા લેખો લખ્યા, પુસ્તકો લખ્યા, પોતાની લાઇબ્રેરી જાણે વસાવી દીધી. 52 વર્ષની ઉંમર છતાં પોતાની દીકરી પરણવાની બાકી. એટલે ઘણા બધા લોકો એને નિષ્ફળતા વિશે કહેતા અને અચાનક જ દીકરીના એંગેજમેન્ટ થયા અને લગ્ન કરવાનો વારો આવ્યો. આર્થિક સંકળામણ ખૂબ જ. હું ઘણા બધા લેખકો કવિઓને જોઉં કે રાષ્ટ્રના ઘણા મહાન વ્યક્તિઓને જોઉં તો કદાચ મને આર્થિક સંકળામણ એ લોકોની કદાચ ચૂપતી હોય, દેખાતી હોય, પછી અચાનક જ એનો જવાબ મળી જાય કે જેઓ દેશને સમર્પિત છે એઓને પૈસાનું થોડું વળગણ હોય. તો ડિડ્રોટને પ્રભાવિત કરવા સોમાની છે એટલે રશિયાના મહારાણી એને ફ્રીમાં તો પૈસા આપી નહીં શકે એટલે એને કહે છે કે મારે તારા પુસ્તકો ખરીદવા છે, તારા તું મને પુસ્તકો આપી દે, તારી લાઇબ્રેરી આપી દે અને અઢળક પૈસા હું તને આપું, જોઈએ એટલા પૈસા હું તને આપું. સોમાન છે અને રિસ્પેક્ટ આપીને આ રાણી એના પુસ્તકો ખરીદી લે છે અને એની આર્થિક સંકળામણ પૂરી કરે છે જેથી એ દીકરીના લગ્ન કરાવી શકે. દીકરીના લગ્ન એ ધામધૂમથી કરાવે છે અને ત્યારે એણે લાલ જબ્બો પહેરેલો હોય છે. પૈસા આવ્યા એટલે એણે કપડાં ખરીદ્યા, લાલ જબ્બો. બસ આ લાલ જબ્બો એટલો મનને કદાચ આનંદિત પણ કરતો હતો પહેલાં કે સારું કે એને પિતા તરીકે લાલ જબ્બો પણ એણે ખરીદી લીધો. પછી લાલ જબ્બો ખરીદ્યા પછી એની સાથે મેચિંગ મોજડી, સાફો, લગ્નમાં જરૂરી બધી વસ્તુઓ, ઘરે આંગણે આવનાર વ્યક્તિઓ માટે ઘર સુંદર હોવું. ધીમે ધીમે એણે એની જરૂરિયાતો, મોશકો પૂરા કરવા માંડ્યા. એના જીવનની વ્યાખ્યા બદલાતી ગઈ અને બદલાતી વ્યાખ્યાની અંદર એના ઘરની અંદર ડાઇનિંગ ટેબલ લાવ્યા. ડાઇનિંગ ટેબલની બાજુમાં કોર્નરમાં મૂકવા એના ફ્લાવર વાસ લાવ્યા, સોફા લાવ્યા, સોફાની બાજુમાં કોર્નરમાં સારું લાગે એને કોર્નર પીસ લાવ્યા, વોલ પીસ લાવ્યા, દિવાલો ઉપરના ચિત્રોની ખરીદી કરી. એટલી બધી ખરીદી કરી અને કદાચ શું ખરેખર આ જ ડિડ્રોટ હતો કે જે છોકરીને પરણાવવા નીકળેલો હતો, આર્થિક સંકળામણમાં હતો. અને નિમિત્તજી આપણા પર કટાક્ષ કરે છે કે કોઈ લેડી છે, નવો ડ્રેસ લે છે તો નવા ડ્રેસ સાથેની મેચિંગ મોજડી, મેચિંગ બેંગલ્સ, એના હેર સ્ટ્રેટ, એનો મેકઅપ,
અને આ બધામાં ખર્ચામાં માણસ એટલો ડૂબી જાય છે કે ખરેખર વોન્ટ અને નીડનો એનો ડિફરન્સ ખબર જ નથી પડતો. સાડી હોય તો એને સ્પષ્ટ એમણે કહ્યું છે કે લિવિંગ રૂમમાં શોભે એવું બધું જ લાવ્યા પછી પોતાના બેડરૂમની વાત આવે, પોતાના કિચન રૂમની વાત આવે. કિચનની અંદર ખાવાની પણ વ્યાખ્યા બદલાઈ જતી હોય પૈસા આવતાની સાથે. જે માણસ રોટલો અને કાંદામાં આનંદમાં રહેતો હતો એ કદાચ આજે ચાઇનીઝ કે પીઝા ખાઈને પણ આજે એટલો ખુશ નથી, કારણ કે એના વિચારોમાં સંતોષ નથી, કારણ કે એના વિચારોમાં એક સુખની જે વ્યાખ્યા એણે જે બાંધેલી છે એ નથી. અને આ જ એ બધું પહેરીને ઓઢીને સોશિયલ મીડિયાની અંદર જ્યારે એ બધું અપલોડ કરે છે ત્યારે એનું વાક્ય ખૂબ જ એક સુંદર છે કે પોતાની આત્માના ચૈતન્યના પેટ ભરવા કરતાં એ પોતાના શરીરને ભરે છે, પોતાના પેટને ભરે છે, પોતાના શરીરને શણગારે છે. રખડપટ્ટી કરવી, મહેફિલ જમાવવી, જે જીવનનો સાચો આનંદ મિત્રો સાથે છે, પરિવાર સાથે છે, અન્યને મદદ કરવા સાથે છે. અને આ એ જીવનની સાર્થકતા કદાચ ચૂકી જાય છે. જેણે સમય આપવાનો છે એ સમય નથી જ આપતો, જેને સાંભળવાનો છે સાંભળવા અહીં બધા બેઠા જ છે, પણ જેણે ખરેખર સાંભળવું જોઈએ એ નથી આજે. એવું કહેવાય કે બાળકોને પણ કહી શકાય, એટલે મને એવું વ્યક્તિગત એવું થાય કે હું સયાજી વૈભવ લાઇબ્રેરીની અંદર મારા બાળકોને બધાને લાવીને મારી ખુરશીઓ ભરી દઉં, પણ ના, કદાચ સાચા જ્ઞાન પીપાસુ એ જ હોય છે કે જેને અંદરથી આત્મા અથવા અંદરથી કોઈ દોરીને લઈ આવે, અને દોરી સંચાર સ્વ અને ઈશ્વર આ બંનેની પ્રેરણા હોય તો જ કદાચ થઈ શકે. ત્યાર પછી એમણે ગીજુભાઈ બધેકા વિશેની ખૂબ જ વાત સરસ કરી છે. મૂછાળી મા સાથે, મૂછાળી માના એક ટાઇટલ સાથે ઓળખાતા ગીજુભાઈ બધેકાના જીવનની અંદર પણ એનું નામ છે, એની ફેમ છે, નેમ છે, પણ આ કીર્તિની સાથે એણે જે મહેનત કરી છે ને એ મહેનત કદાચ આપણે નથી ઓળખતા. અને નિમિત્તજી આ ગીજુભાઈ બધેકાના નામ સાથે જ આંખમાં અશ્રુ લાવી દે છે, બહુ જ એનાથી નજીક. અને એવું કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે ઝંખીએ ને ત્યારે વ્યક્તિ આપણી સમક્ષ હોય. તો ગીજુભાઈ બધેકાના ચહેરાને હું એક રીલ કરતી હોઉં, જોતી હોઉં એવું લાગે. ને એણે એના બાળકને એણે એની સ્કૂલમાં મૂક્યો, મોન્ટેસરી સ્કૂલમાં, અને મોન્ટેસરી સ્કૂલના શિક્ષક કદાચ કમનસીબે અથવા તો ગીજુભાઈ બધેકાના સારા માટે મળ્યા એવું લાગે. બાળકને મારે, ખીજવાય, ખૂબ જ ખરાબ બિહેવ કરે. અને એ બિહેવિયરને લીધે મોન્ટેસરી સ્કૂલમાંથી ગીજુભાઈ બધેકાએ એના પોતાના બાળકને ઉઠાવી લીધો. અને નિમિત્તજી એની અંદર ગીજુભાઈ બધેકાનો ગુસ્સો વર્ણવે છે, ગુસ્સા વિશે માહિતી આપે છે. પોતે ઉઠાવીને પોતે નવી શાળા, આર્થિક સંકળામણમાં એ પણ ગુંગવાતા હતા, કોઈની મદદ વડે એક નવી શાળા શરૂ કરે છે, પુસ્તકો શરૂ કરે છે, અને બાળકો માટે મા જેવો પ્રેમ પૂરો પાડે છે. એટલે કોઈ પણ વ્યક્તિને સમજવા માટેની શક્તિ જોઈએ, એની મૂંઝવણો સમજવાની શક્તિ જોઈએ. જે સમય પ્રવાહ સાથે જઈ રહ્યો છે એ પ્રવાહમાં પોતાનું બાળક પણ અંદર વહી રહ્યું છે, તો આ વહેતા બાળકની સાથે તાલમેલ સાથે કેવી રીતે એને સમજવો અને શું એને પીરસવું, એના રસ અને રુચિ સાથે જે કંઈ પણ પીરસવાની વાત છે તે એના થકી થવી જોઈએ. ત્યાર પછી એક નિમિત્તજીના પ્રસંગની અંદર છે કે શિખર પણ પહોંચ્યા પછી પણ કેમ ખાલીપો લાગે છે. તો ફરી પાછું એ જ બેઝિક છે કે શિખર પર પહોંચવું એટલે સફળતા મેળવવી. સફળતા મેળવવી એ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે. બાળકને કદાચ રમવાનું મળે તો એ સફળતા છે. શિક્ષકને કદાચ સારો બાળક મળે, સારું બાળકનું રિઝલ્ટ આવે, બાળક તરફથી 2 વાક્યો સારા સાંભળવાના મળે, પ્રેમ મળે, માન મળે, તો કદાચ એ શિક્ષક માટે એનાથી વધારે ઓછું કંઈ જ ન હોઈ શકે. એક વહુ માટે શું સારું હોઈ શકે? તો સાસુજી કે સસરા એના સારા વખાણ કરે તો વહુને ગમે, અથવા તો એને પ્રોત્સાહન મળે. જો એનાથી ચાલી ન શકાતું હોય બાળકથી અને આપણે ચાલવા માટેની પ્રેરણા આપીએ તો ચોક્કસ જ એ ચાલે. તો નિમિત્તજીએ મનના મોનોલોગ્સની અંદર કદાચ આપણા મનને ઓળખવાનું કહ્યું છે
કે આપણે આપણા મનને કદાચ ઓળખતા જ હોતા નથી, તો આપણે મનને ઓળખીએ અને મનને ઓળખીને એ પ્રમાણે મનને વાળવાનો પ્રયત્ન કરીએ. ફ્લેક્સિબિલિટી, જેને લવચિકતા કહી શકાય, તો એ લવચિકતા તરફ આપણે આગળ વધીએ. ડિડ્રોટની જેમ આપણે વાત કરી, ઇમોશનલ લેબરની વાત કરી કે ઇમોશનલ લેબર ઘણીવાર આપણે કોઈ વ્યક્તિ સાથે ખેંચાતા હોઈએ. ઇમોશનલ લેબર એટલે જે વ્યક્તિ સાથે આપણને નથી ફાવતો અથવા તો વિચારો નથી મળતા, એ વ્યક્તિ સાથે વધારે ઘર્ષણ થઈ જાય અને એ ઘર્ષણ થતાં એ એવી પરિસ્થિતિ પર આવે કે એ વ્યક્તિ દૂરથી દેખાય ને તો પણ આપણે ભાગી જઈએ. કદાચ કોઈ લેક્ચર ચાલતો હોય અને કદાચ એવું કોઈક વાર જોવા કે સાંભળવા મળે કે આ ટીચરનો લેક્ચર છે અને શિટ, હવે તો કંટાળો આવશે, હવે શું કરીએ, ત્યારે બાળકની જે પરિસ્થિતિ છે તેને ઇન્ટરેસ્ટિંગ લેક્ચર બનાવવાનું કામ જો શિક્ષક સારી રીતે કરી શકે તો કદાચ એ ઇમોશનલ લેબરમાંથી બહાર આવે. એની બોડી લેંગ્વેજ, એનો પોઝિટિવ અપ્રોચ, એનો માઇન્ડસેટ, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ જ્યારે થઈ જાય ને ત્યારે કદાચ આપણે એકબીજાના હૃદય સુધી ચોક્કસ જ પહોંચી શકીએ. મનના મોનોલોગ્સના એટલા બધા ઊંડા ચેપ્ટર્સ છે કે એ ચેપ્ટર્સને પચાવવા અને વાંચવા માટે બી વાચકની કેપેસિટી જોઈએ. કદાચ ઘણા ચેપ્ટર્સની હજી મારી પાસે કેપેસિટી નથી. ઘણા બધા ચેપ્ટર્સ એટલા પ્રભાવિત કરે પણ આખી બુક વંચાય, પણ એ વંચાતા જે એમના વિચારો છે ને એ વિચારોની સાયકોલોજીને કદાચ હું એક એવી રીતે ઝંખું કે એ નિમિત્તજી કેવી પોઝિશનમાં ગયા હશે, કેવા એણે પ્રયત્નો કર્યા હશે, અથવા તો કઈ પરિસ્થિતિમાં મુકાયા હશે કે એ આ વિચાર કરવા માટે પ્રેરાયા હશે. અને ઘણા બધા લોકોના જીવન કદાચ એક વાક્યથી પણ બદલાતા હોઈ શકે. છેલ્લે સયાજી વૈભવ લાઇબ્રેરી સાથે ખૂબ જ અનેરો નાતો ખરો. મહાદેવભાઈ દેસાઈને હું આજે ચોક્કસ યાદ કરીશ, નરેન્દ્ર કાકાને યાદ કરીશ. નરેન્દ્ર કાકા આજે અહીં કદાચ ઉપસ્થિત નથી સમયની વ્યસ્તતાને લીધે. તો દીપકભાઈ, એક સયાજી વૈભવ લાઇબ્રેરી પર એક આજે કાવ્ય લખ્યું છે, તો તમારી અનુમતિ હો તો હું એ કાવ્ય તરફ આગળ વધું. શબ્દોનો શણગાર અને જ્ઞાનનો ઝણકાર, સયાજી વૈભવ લાઇબ્રેરીનો અદ્ભુત વિસ્તાર. મને ગમતું પુસ્તકનો મધુર મલ્હાર, મને ગમતું પુસ્તકનો મધુર મલ્હાર, વાર્તાલાપથી ખીલે સૌના વિચાર આકાર. હા, મને આજ તો ગમે છે, મને આજ તો ગમે છે. વેકેશન પ્રવૃત્તિનો સર્જન સંસાર, બાળમનમાં પ્રગટે સપનાનો આકાર. મધવીબેન શાહ, મધવીબેનનો મમતા ભર્યો મધુર ટંકાર. પ્રશાંતભાઈનો પ્રયત્ન રહે સદાબહાર, મને આજ તો ગમે છે, મને આજ તો ગમે છે. નૌકારોથી ગુંજે સંસ્કારનો સત્કાર, નવસારી નગરીને મળ્યો છે અમૂલ્ય ઉપહાર. એટલે આપણી નવસારી નગરીની અંદર જે અમૂલ્ય ઉપહાર મળ્યો છે ત્યાં સયાજી વૈભવ લાઇબ્રેરી એટલે કે નવસારીનું હૃદય ગણી શકું એ ઉપહાર અનેરો મળ્યો છે. નૌકારોથી ગુંજે સંસ્કારનો સત્કાર, નવસારી નગરીને મળ્યો અમૂલ્ય ઉપહાર. આપ સહુ અહીં બિરાજમાન ફેસબુક લાઈવ સાથે જે જોડાયા છે એ બધા જ, તેમજ તમે બધા, આપ સહુ જ આ લાઇબ્રેરીના શ્વાસ છો. આ જ પવિત્ર મંદિરમાં ગુર્જરીનો પણ શ્વાસ છે. હા, આજ તો મને ગમે છે, આજ તો મને ગમે છે. થેન્ક યુ સો મચ. તમે આટલો સમય મને બહુ શાંતિથી સાંભળી તે બદલ હું આપની ઋણી છું. અને એ ઋણ કેવી રીતે પૂરો કરી શકું, તો તમે મને બોલાવો અને હું હાજર થઈ જાઉં મદદ માટે, ત્યારે મારું ઋણ પૂરું થશે. થેન્ક યુ સો મચ. બહુ સરસ કેતકીબેન.
પરિચયમાં કીધું ને કે એમને વાનગીઓનો પણ શોખ છે. એટલે કેવું છે કે એકલું શિક્ષક પણ નહીં કરે, કંઈ મમણાવા જેવું સાથે આપે પણ. એટલે એમણે મને ગમતું પુસ્તક તો ખરું, પણ છેલ્લું મુખવાસરૂપી લાઇબ્રેરીનું કાવ્ય પણ એનું પાન બી અમને કરાવ્યું. પુસ્તક પણ બહુ સરસ, વાતો ખૂબ શાંતિથી પચાવવી પડે એવા પ્રકારની. પણ જે મને પોતાને જે સૌથી ગમી ગઈ એ કેવું જીવનની વ્યાખ્યા બદલાય. જેમ તમે કંઈ મેળવો ને, 2 રૂપિયા મેળવો ને એટલે 22ની ઈચ્છા થાય, ને 22 મળે એટલે 220ની ઈચ્છા થાય. એ ક્રિયા નહીં અટકે. અને તે ક્યાં સુધી નહીં અટકે કે તમે અમેરિકાના પ્રેસિડન્ટ બનો ને તો તમને અમેરિકાથી સંતોષ નહીં થાય. એમ થાય ફલાણા કન્ટ્રીનું આ લઈ લઉં, ઢીકણા કન્ટ્રીનું આ લઈ લઉં, મારા કન્ટ્રી પાસે આટલું બધું છે, એનાથી એને સંતોષ નથી. બીજા બધાનું એને જોઈએ છે, અને તેમાં આખા વિશ્વની શાંતિ હણી નાખી છે. એટલે આ જે એક પોઈન્ટ છે ને, વ્યાખ્યા બદલાય, એ નાનેથી જ્યારે ચાલે ને ત્યારે આટલી બધી નડતી નથી ખબર પડતી. પણ એ જ વસ્તુ, એ જ મનના મોનોલોગ જ્યારે બહુ મોટા થઈ જાય ને, ત્યારે દુનિયાને કેટલા નડી શકે ને એનો ચિતાર આપણાથી વધારે કોને હોઈ શકે. અને બીજી પેલી લાલ જબ્બાવાળી વાત, અને શરૂઆત જે તમે સફરજનની કરીને એ વાત વ્યાખ્યા બદલાવાવાળી. પણ બીજી નકારાત્મકતાની વાત કરી કે તમારું વૃક્ષ મરી જાય તો બાળકને તમે નકારાત્મક ઓર્ડર શું કામ આપો? ઓએસિસની ટ્રેનિંગમાં એવો હંમેશા કહેતા કે કોઈ દિવસ કોઈ બચ્ચાને એવું નહીં કહો, આમ નહીં કર, આમ નહીં કર, ઉપર નહીં ચડ, નીચે નહીં જા, ક્યાં જા તે જ કહો કે દીકરા અહીંયા જા અને આ કર. એને ઓલવેઝ જે કંઈ કમાન્ડ આપો ને પોઝિટિવ આપો, નેગેટિવ કમાન્ડ નહીં આપો. બચ્ચાના ઉછેરમાં આ વાત ખૂબ સરસ. અને તમે ઘણું બધું આવરી લીધું, ઘણું બધું લીધું. અને શિક્ષક તરીકે કેવું છે, સહજ, સરળ અને એક ધારાપણું એમના વ્યક્તિત્વમાં. એટલે કદાચ મને એવું લાગે કે તોફાની છોકરા શાંત એટલા માટે થતા હશે કે તોફાની છોકરાને છે ને રિએક્શન જોઈએ. એમ એ તોફાન કરે ને સામે ટીચરનો બુમરાણ જોઈએ. કેતકીબેન તરફથી બુમરાણ નહીં મળતું હોય ને એટલે એની મેળે જ તે શાંત થઈ જતા હશે. એટલે આ પણ એક બહુ મહત્ત્વની વાત છે. પ્રશ્ન માટે, પૂરક વાત માટે મંચ ખુલ્લો મૂકવો. અહીંયા બહુ બધા છે જેની પાસે બી બહુ વાતો હશે. એટલે આપ આવો. મુક્તિબેન બી છે ને, પૂર્ણિમાબેન છે, હર્ષાબેન છે, બહુ બધા છે. આપ પૂરક વાતો પણ કરો તો છે આપણી પાસે સમય, તો એને માટે મંચ ખુલ્લો મૂકું છું.
તમારા વક્તવ્યની પ્રવાહિકતા વાણી એટલી બધી કોમળ હતી કે અમે એમાં વહી ગયા, એટલે જકડીને રાખ્યા. બધા વક્તાઓ પુસ્તકમય બની જાય, પણ તમે નિમિત્તમય બની ગયેલા. નિમિત્ત વગરના જે વિચારો તમારામાં એટલા બધા ઊંડા ઉતરી ગયા, એનું પ્રમાણ અમે જોઈ લીધું કે તમે આ પુસ્તકનું કહેતા બીજી પુસ્તકના વિચારો તમે કીધા કે આ પુસ્તકમાં આ વાત લખેલી છે, હું એને પણ કહી દઉં. એટલે નિમિત્ત સરના જેટલા વિચારો છે એને તમે કેટલા આત્મસાતથી વાંચેલી છે પુસ્તક, એનું પ્રમાણ આજે અમને મળી ગયું. ખૂબ સરસ. અમને કદાચ આજે આ વક્તવ્ય જો મેં ચૂકી ગઈ હોય તો એવું લાગે કે ઘણું બધું ચૂકી ગયું હોય. એટલે ખૂબ જ આનંદ મળ્યો અને ખૂબ જ સરસ, ખૂબ જ એટલે ખૂબ જ સરસ. મને ખૂબ ગમ્યું. કેમ છો મમ્મી? તમને તો એમ થાય કે સાંભળ્યા જ કરો. હું મારી દીકરીના એન્યુઅલ ફંક્શનમાં જાઉં ને એટલે હું દૂર બેસી રહું, જગ્યા નહીં મળે એટલે. પણ તમારો અવાજ તમને જોઉં નહીં, પણ અવાજ એટલો મધુર કે મને એમ જ થાય કે ઉમાબેને બોલી રહ્યા છે. જેમ કે કોઈ સેલિબ્રિટીનો અવાજ કેમ યુનિક હોય, તેમ તમારો અવાજ યુનિક છે, એકદમ જ યુનિક એમ. ભલે હું તમારા ઘરની જે ભણી નથી, પણ તમને બહુ બધી વખત સાંભળ્યા છે, ઓનલાઈન ઓફલાઈન કઈ રીતે. ને પ્લસ આજે જે બોલ્યા કે એ મારી મિત્રતા છે એકદમ ખાસ, એટલે હું થોડી મોડી પહોંચી, પણ એનું કોઈ કારણ હતું. પછી એમ થયું કે નિમિત્ત ઓઝા એવું કહે છે કે તમે પરફેક્ટ ના બનો તો ચાલશે, હું એમના ઘણા બધા વિડીયો પણ જોઉં, પણ તમે પીસફુલ બનો, એ હું એમના પાસેથી શીખી છું. કોઈ વાર બહુ મને ગુસ્સો આવે, એ મને કહે તું શાંતિ રાખ એમ કે બેસ એમ કે. એટલે પોલાઇટલી કેવી રીતે વાત કરું કોઈની સાથે, એટલે હું એમની પાસે ઘણું બધું શીખી છું અમારી મિત્ર પાસે. અને રસોઈ તો એ ખૂબ જ બનાવે છે. ઘણીવાર હું મારો ડબ્બો એમને આપું છું ને એમના ડબ્બો હું લઈ લઉં છું. પછી ઘરે જઈને કેવું પણ કે આજે મેં કીર્તિબેનનો ડબ્બો ખાઈ લીધી છું. થેન્ક યુ. ને બીજી એક વાત કે આ નિમિત્ત ઓઝાનું નામ જે બનાવેલું જેમને હશે તેમને એમની ફોઈબાએ પાડેલું હશે કોઈ પેપર, પણ એ નિમિત્ત એટલે શું, આપણે કોઈના કામ માટે નિમિત્ત બનવું, એટલે સમાજ માટે પણ એક બહુ મોટો એમને શું મેસેજ પહોંચાડેલો છે એમ કે ઘણીવાર હું એમના માટે નિમિત્ત બનું તો એ મારા માટે નિમિત્ત બને. આપણે બધા સૌ એ પેલા ડૉક્ટર પેલા ઘોડાની જે વાત છે ને એ કદાચ એ નિમિત્ત બને છે, એ એની વિઝિટ દ્વારા એ નિમિત્ત બને એટલે છે. એમનું નામ જ એવું છે ને કે આપણને વારંવાર એમની બુક એમના વિડીયો પર સાંભળવાના ગમે ડૉક્ટર નિમિત્ત ઓઝા. થેન્ક યુ. મારો પ્રશ્ન હું ભૂલી જાઉં એ પહેલાં ચોક્કસ છે કે ઉમાબેન અમે પણ લાઇબ્રેરીમાં આવીએ ને તમારી આંખો કરતાં તમને શોધતી હોય કે ક્યાં છે. મારો આ નિમિત્ત ઓઝાના પુસ્તક માટેનો એક મિનિટ પૂર્ણિમાબેન, આપણે નિમિત્તભાઈ પર આવીએ. મારો પ્રશ્ન એ છે કે આની અંદર કોઈક એવી બાબત છે, કેટલીક વાર શું થાય કે તમને અણગમતી વ્યક્તિ હોય, એનું ઘણી બધી માનસિક રીતે તમારી વેવલેન્થ મેચ ના થતી હોય અને સતત તમારે એની સાથે કાં તો શિક્ષક હોય કે તમારા વ્યવસાયમાં હોય, અને પછી ધીમે ધીમે તમે એટલા બધા બાયસ થઈ જાઓ, તમે જે વાત કરી ને કે એને તમે જુઓ એટલે એમ થઈ જાય કે નહીં આઈ ડોન્ટ વોન્ટ ટુ સી હિઝ ઓર હર ફેસ. એમાંથી નીકળવાનો કોઈ રસ્તો, કોઈ સાયકોલોજીકલ માર્ગ હોય તો? ઉમાબેને જે પ્રશ્ન કર્યો તેની અંદર ઇમ્પ્રિન્ટ થિયરીમાં એવું કહે છે કે ઉમાબેન, કોઈ સામેવાળાનો બિહેવિયર કંઈ પણ રૂટ જો છે ને તો એને માટે જે રિસ્પોન્સિબિલિટી લેવાની છે ને એ આપણી જ લેવાની છે. એકદમ સરળ ભાષામાં કહું છું, વી આર રિસ્પોન્સિબલ ફોર અધર્સ બિહેવિયર. જો કોઈનું બિહેવિયર આપણા પ્રત્યે ખરાબ છે તો એની રિસ્પોન્સિબિલિટી આપણે જ લેવાની છે, આપણે જ ચેન્જ થવાનું છે, અથવા તો એના વિચારોને આપણે એક્સેપ્ટ કરી લેવાના છે. એવું નિમિત્તજી બહુ ફાઇન કહે છે કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે, કોમ્પિટિટર છે મારા, અને કોમ્પિટિટરને મારી સાથે નથી ફાવતું, કદાચ મારી ઈર્ષ્યા છે, કદાચ મારી જેલસી છે, તો એને માટે હું જ જવાબદાર છું. એટલે મારે ગિલ્ટ કોમ્પ્લેક્સ ફીલ નથી કરવાનો,
પણ મારે એની જવાબદારી લઈને એ વ્યક્તિને મારા કરવાના છે, એ વ્યક્તિને દુશ્મનના લિસ્ટમાંથી કાઢી નાખવાનો છે. અને એને માટે એક પ્રાર્થના છે, ધન્યવાદની એક પ્રાર્થના છે, જેમાં આપણે રોજ જ 3 વ્યક્તિને ધન્યવાદ કહીને સૂવાનું છે અને ડાયરીમાં લખવાનું છે. અને એ 3 વ્યક્તિઓમાં એ વ્યક્તિનું નામ પહેલું આવવું જોઈએ કે જેનું વર્તન તમારા પ્રત્યે શ્રુડ હતું અને તમારે એને માફ કરી દેવાના છે. કે આજે આનું વ્યક્તિનું બહુ ખરાબ બોલી ગયા મને, કદાચ હું તે સમયે રડી પડી, પણ એના માટે જવાબદાર કદાચ મારું કોઈ વર્તન જ હશે અને એની જવાબદારી હું લઉં છું અને હું એને મનોમન સોરી કહું છું. તો બીજે દિવસે મારામાં એટલી બધી વિનમ્રતા આવી જશે કે એ વ્યક્તિની ઈર્ષા કદાચ મને યાદ જ નહીં રહી, હું ભૂલી જઈશ. અને એ રીતેનું બિહેવિયરથી કદાચ એ સામેવાળો વ્યક્તિ બદલાઈ પણ જાય, એના વિચારો બી કદાચ બદલાઈ જાય. એવું ઇમ્પ્રિન્ટ થિયરી અને ઇમોશનલ લેબર નામના ચેપ્ટરમાં એક સોલ્યુશન આપેલું છે. અને એ વાત ખરેખર મને પણ ખૂબ સરસ લાગી. લખી દેવાવાળી વાત તો બહુ અક્ષીર છે. તમારા મનમાં કોઈ બહુ પ્રશ્ન હોય ને એટલે ઊભા થઈને એને નોટ કરી દો ને તો દિમાગ શાંતિ. લખાણમાં એકવાર મૂકી દો ને એટલે અને એને ચાલ્યા જ કરે. અને એના માટે બી એક અમારી સ્કૂલના જ ટ્રસ્ટી મેડમ છે, ભાવના મેડમ, એનાથી હું ખૂબ જ પ્રભાવિત છું. હેલ્થ કોચ છે, હેલ્થ માટે બહુ જ ટકોર કરતા હોય કે તું આ ખાઈ શકે, આ ન ખાઈ શકે. તો એમની એક વાત છે એ મને ખૂબ જ પ્રભાવિત કરે, આ પોઈન્ટને રેલેવન્ટ છે કે સ્ટીકી નોટ્સ, જે ડાયરીમાં થેન્ક યુ કહેવાની વાત છે તે, અને સ્ટીકી નોટ્સ તમારા બેડરૂમમાં સ્ટીકી નોટ્સ લગાવો અને સ્ટીકી નોટ્સ તમને રિમેમ્બર કરાવશે. એ ગુડ થોટ્સ હોય કે કોઈ હોમવર્ક હોય કે કોઈ પેન્ડિંગ કામ હોય કે કોઈને થેન્ક યુ કહેવાની વાત હોય, તો એ સ્ટીકી નોટ્સ જો બાળક બુકમાં લગાવે તો એ આપણે લગાવીએ છીએ. આપણો કોઈ ગોલ હોય, આપણું કોઈ ડ્રીમ હોય તો એ સ્ટીકી નોટ્સ. અને એક સેશન મેં એમનું અટેન્ડ કરેલું, તો એ સ્ટીકી નોટ્સના કેટલા ફાયદા ને, તો 1 કલાક સુધી એ સેશન ચાલેલો અને ફોરેનથી એમના એક ફ્રેન્ડ પણ જોડાયેલા એમાં, અને એણે તો એના ગોલ્સ બધા જ પૂરા કર્યા એ સ્ટીકી નોટ્સથી. સવારે ઉઠો એટલે તમને સ્ટીકી નોટ્સ દેખાય, એના પર વર્ક કરવાનું મન થાય. અને અહીંયા બેઠેલી કદાચ દીકરી છે ને એ સ્ટીકી નોટ્સથી બહુ પરિચિત હોય એવું લાગે છે. હા, અને પણ કે સ્ટીકી નોટ્સનો યુઝ કરતા હોય એવું લાગે, એમના બોડી લેંગ્વેજ પરથી લાગે, એમના ફેસ રીડિંગ પરથી લાગે. એટલે સ્ટીકી નોટ્સનો જે યુઝ છે ને એ હું એ મેડમ પાસેથી શીખી છું. એટલે આપણે બધાને માફ કરી દઈએ, અથવા તો નવી ગિલ્લી નવો દાવ, જાગ્યા ત્યાંથી સવારે ઉઠી એટલે આપણે વ્યક્તિ માટે કદાચ એ વ્યક્તિ એકવાર માથું ખંજવાળશે, વાળ ખંજવાળશે કે આ ખરેખર એ મારો દુશ્મન છે કે મારો મિત્ર છે, એ મારો ખરેખર દુશ્મન છે કે મિત્ર છે, અને એ એના કેરેક્ટરિસ્ટિક્સને ચેન્જ કરશે જ. મુક્તિબેન, હા. બેન, ખરેખર વર્ગ શિક્ષક એટલે આપણે તો શિક્ષક છે એટલે આપણે પહેલી અનુભૂતિ આપણે કેરેક્ટરમાં તો જતા જ રહીએ. આપણા એક શિક્ષકને જોઈને પેલો ગર્વ કેળવાય જ જાય. તમે એટલું સરસ બોલતા હતા કે તમે બાળકોમાં પ્રિય હશો એ મારી ગેરંટી છે. કારણ કે અહીંયા પણ જ્યારે તમે શરૂ કર્યું ને એટલે પહેલી 1-2 લાઈન સાંભળીને એટલે તરત મને એવું લાગ્યું કે હા, હું મારા કોઈ પ્રિય શિક્ષકને સાંભળી ગઈ છું. કારણ કે આપણે શિક્ષક બન્યા પછી આપણા શિક્ષકોને સાંભળવાનો લાવો હવે ચૂકી જાય છે. પણ આજે ફરી પાછું મને આજે અનુભવ મળ્યો એટલે તમને હું થેન્ક યુ કહીશ એ માટે કે મને આવા જ શિક્ષક ગમે છે. એટલા સરળ, સૌમ્ય અને એવા આંખ નીચે ખોલે, એટલું સરસ ધીમે ધીમે બોલે કે આપણને પણ વચ્ચે વચ્ચે એમના હાવભાવ સાથે મેચ કરવાનું મન થાય એટલે આપણે પણ ધીમે ધીમે એમનામાં પરોવાઈ જાય. કેમ કે એવું કીધું છે કોઈ લેખકે કે તમે એક લેખકને એટલી બધી વાર વાંચો ને વારંવાર વાંચો ને પછી તમે એ લેખકના વ્યક્તિત્વમાં એટલા ઊંડા ઉતરો કે તમે એના જેવા જ થવા માંડો. આવું મેં વાંચ્યું છે. અને લગભગ છેલ્લા 2-4 મહિનાની મારે એવું થયું કે નિમિ ગોંધાનું પુસ્તક સતત વાંચું છું. હાલ જ મેં રાહતની રોજનીશી પૂરું કર્યું. એટલું અફલાતું પુસ્તક છે. એમાં પાછું એમનું શીર્ષક પણ એવું કે રાહતની રોજનીશી, રોજનું એક પાનું. અને તમે પણ રોજનીશી લખવાની ટેવ રાખી છે. તો રોજનું એક પાનું, આખું પુસ્તક નહીં વાંચો કંઈ વાંધો નહીં, પણ એમાં પણ એવું જ છે એમણે જે મૂક્યું છે ને તે લખવાની પદ્ધતિ પણ આપણા સામાન્ય પુસ્તક જેવી આમ ફકરા નથી.
એ પુસ્તકમાં એમણે લખ્યું પણ એ રીતે છે કે તમે એક પાનું વાંચો તો એક પાનામાંથી તમારા ભૂતકાળનો કોઈ પણ એક અનુભવ જોઈન્ટ થઈ જશે અને તમને એવું લાગશે કે હા મને આટલા વર્ષથી આનો છે ને ઉપાય નહોતો મળતો ને એ પરિસ્થિતિનો ઉપાય તમને એ એક પાનામાંથી ચોક્કસ મળે એટલું સરસ એ લખે છે. એટલે એમના બધા પુસ્તક માટે આપણે જો ભેગા કરીએ ને તો ભગવદ્ ગીતા માનવ ગ્રંથ છે. એમ આ નિમિત્ત ઓઝાના દરેક પુસ્તક એ મનનું વિજ્ઞાન એમણે કીધું તો જરાક આગળ વધીએ તો મનની વૈજ્ઞાનિક ગીતા કહીએ ને તો કંઈ ખોટું નથી. મને એવું લાગે એમના પુસ્તકોને. તમે બેઠા છો અને એક્ઝેક્ટ પાછળ બે બધા શબ્દો લખ્યા છે જુઓ તો એમના દરેક પુસ્તકમાં આમાં પણ તમે જોશો તો એક વસ્તુ વાર્તા પ્રસંગ એમણે જે કીધા ને બધા જ જોડાતા હશે. પ્રામાણિકતા, હિંમત, દયા, ધીરજ, સર્જનાત્મક બધું જ એમના પુસ્તકોના એક લેખની અંદર આવે છે. અને એમના પુસ્તક તમે જુઓ એકી બેઠા કે મારાથી તો વંચાયા જ નથી કારણ કે એટલી ડીપ સાયકોલોજી એટલી ડીપ કે કદાચ તમને તમારે પૂરું કરવું છે પણ નહીં થાય. કેમ કે તમે 5 લાઈન વાંચો એટલે તમારી કોઈ બી ઘટના જોડશો એટલે એ ઘટનામાં તમે ત્યાં ગરકાવ થઈ જાઓ છો અને ત્યાં જતા રહો છો પોતાની ઘટનામાં એટલે એ ઘટનામાંથી આપણે આપણામાં જતા રહીએ પછી દુનિયા તો આપણને દેખાય છે. એવો અનુભવ તમે આજે એમાં જ આનંદના મોનોલોગ્સમાં પણ કરાવ્યો કે તમારી જેટલી પણ વાર્તા હતી કે જેવી તમે પહેલી વૃક્ષની વાર્તા શરૂ કરી એટલે તરત પર્યાવરણ પ્રોજેક્ટ આપણા બધાના મગજમાં કદાચ આવી ગયો હશે. ભલે એ મનનું વિજ્ઞાન જાણવા માટેની વાર્તા છે પણ એટલી જ પર્યાવરણ માટે પણ એટલી જ અનુકૂળ વાર્તા. ઘોડાની વાર્તા કરી તો કોણ આપણને પ્રેરણા નથી આપતું. તમે રંગ પરિવર્તન સ્વાધ્યાયની વાત કરી તો દરેકે દરેક દત્ત બાવનીની વાત છે કે દત્તાત્રેયે પણ કેટલા બધા ગુરુ બનાવ્યા. તો ક્યાંથી શીખવા મળે છે આપણા ગુરુ છે. અને એક પુસ્તક પણ લગભગ મને એવું લાગે કે મેં વાંચ્યા રેસ્ક્યુ વાંચો, કંઈ પણ રિહેબ વાંચો, આફ્ટર શોર્ટ્સ વાંચો કે અહમ બ્રહ્માસ્ત્ર ભલે ફિક્શન બુક છે પણ છતાં પણ એટલી જબરજસ્ત કે તમને એવું લાગે કે રિયલ છે અને રિયલ જ હશે. ભલે લેખકે તો કહેવું પડે કે આ ફિક્શન છે પણ આ બધા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. પણ એમના પુસ્તકની સૌથી અગત્યની વાત જે મને લાગે છે કે એમના દરેક પુસ્તકમાં આધાર વગર કોઈ માહિતી નથી. જો તમે વાંચો દરેક માહિતીની પાછળ એક વૈજ્ઞાનિક સંશોધન મૂક્યું છે, નામ આપ્યું છે, જ્યાંથી રેફરન્સ લીધો હશે ને તે પણ એમણે આપ્યું છે. એટલે આપણને કોઈ શંકાનો પણ પ્રશ્ન ન ઉભો થાય ને એમાં એમના પુસ્તકો મને લાગે છે. તો તમે આજે જે કીધું મનના મોનોલોગ્સ ખરેખર બહુ જ એટલે બહુ જ સરળ રીતે કીધી છે અને વર્ગની અંદર તમારા જેવું કદાચ મારે થોડું હજુ વ્યક્તિત્વ આખું થઈ જતું હશે પણ તમારામાંથી થોડુંક આજે લઈને જઈશ કે હજુ સરળ શાંત કેવી રીતે બની શકાય એ પણ તમારું આજે લઈશ. એટલે ખૂબ સરસ. ને પુસ્તકમાં ક્યાંક એક પુસ્તકમાં પેલું તમે જે ઉમાબેન પ્રશ્ન પૂછો ને તો નેપોલિયન ટેકનિકની એક એમણે ટેકનિક મૂકેલી છે કે કશું જ ન થઈ શકે ને જ્યારે આપણાથી જે પરિસ્થિતિને આપણે કદાચ પહોંચવા જઈએ ને વણસી જવાની હોય તો નેપોલિયન ટેકનિક અપનાવવાની. એટલે નેપોલિયન ટેકનિક એટલે શું તો એમાં એવું હોય કે આજે જે થયું તેનો જવાબ એક ટાઈમ આપવાનો જ નહીં, એને ટાળી દેવાનો. એક દિવસ સુધી 2 દિવસ તમે એને જેવા ટાળી દેશો એટલે પછી એનો જવાબ આપોઆપ સમય જ આપશે. એટલે નેપોલિયન ટેકનિકથી એક યુદ્ધ પણ કદાચ ટાળી શકાય એવું એમણે નેપોલિયન ટેકનિકની વ્યાખ્યા બહુ સરસ એમના પુસ્તકમાં આપી છે. આઈ થિંક આ પુસ્તકમાં હોવી જોઈએ. તો આવી બીજી બધી પણ બહુ બધી ટેકનિક આ જે તમે ઇમોશનલ લેબરને એવું કીધું એની પણ મનોવૈજ્ઞાનિક બહુ બધી વાતો એમણે આ પુસ્તકમાં પણ કરી છે. કદાચ આ પુસ્તક વાંચ્યા પછી આપણને બાકીના માણસોને ઓળખવાની બહુ મોટી સરળતા થઈ જાય એટલું સરસ વ્યાખ્યાઓ સાથે સમજાવ્યું છે. બહુ સમય લીધો, માફ કરજો. થેન્ક યુ. સૌપ્રથમ તો હું તમને 3 બાબતો માટે અભિનંદન આપીશ અને તમારો ધન્યવાદ પણ કરીશ. પહેલી બાબત કે આપણે આટલું સુંદર પુસ્તક અહીંથી રજૂ કરવા માટે પસંદ કર્યું એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. બીજી બાબત કે એ પુસ્તકને તમે ખૂબ સરસ રીતે રજૂ કર્યું એના માટે પણ આપને અભિનંદન. અને ત્રીજું કે સયાજી લાઇબ્રેરી વિશે આપણે કાલે તમે સરસ લખ્યું અને રજૂ કર્યું એના માટે પણ આપનો આભાર. મનના મોનોલોગ્સ પુસ્તક ખરેખર ખૂબ સુંદર પુસ્તક છે, વાંચવા જેવું છે. માત્ર વાંચવા જેવું નથી પણ બીજાને પંચાવવા જેવું પણ આ પુસ્તક છે. અને આપણે જેમ પુસ્તક ભેટમાં આપવાની પ્રથા મહાદેવભાઈઓ ઘણા વખતથી કહે છે કે આપણે કોઈ પ્રસંગી પુસ્તક ભેટમાં આપવું જોઈએ. તો આ મનના મોનોલોગ્સ પણ ભેટમાં આપવા જેવું પુસ્તક છે. આ એક વાત.
બીજું ખાસ કે આજે જ્યારે ઉંમરે 45 ડિગ્રી વાતાવરણ હોય, આપણે બહારની દુનિયાની વાત કરું કે આપણે યુદ્ધ, મોંઘવારી, રાજકારણ, ભ્રષ્ટાચાર સતત આપણી આજુબાજુ એવી બધી વાતો ચાલતી હોય ત્યારે આ મનના મનોરમ એવા પુસ્તકો જ આપણા મનને શાંત કરશે અને આપણા મનને ઠંડક આપશે. નહીં તો પરિસ્થિતિ બહુ કપરી છે. એટલે વાત એક જ છે કે આવા પુસ્તકો અને આવા વાર્તાલાપો આપણા માટે વરદાન ગણી શકાય. તો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. એક જ મિનિટ જાહેરાત પેલા આવતા શનિવારે ચોથા શનિવારની જાહેરાત છે, આવતા શનિવાર માટેની. લેખક વિનોદ ભટ્ટ છે, વક્તા તુષારકાંતભાઈ દેસાઈ છે અને પુસ્તકનું નામ છે એવા રે અમે એવા. તુષારભાઈની કોમેડી વાતને જો માણવી હોય ને સાંભળવી હોય ને ઇટ ઇઝ વર્થ. મેં એમને 2-3 વારને રીતે જોયા છે, સાંભળ્યા છે. ખૂબ સરસ. એટલે આપ પણ આવજો અને આપની જે કોઈક જાણતા હોય આજુબાજુ એમને પણ આ તુષારભાઈના વક્તવ્યનો લાભ લેવા માટે ચોક્કસ જણાવજો. આપણે આજનો આ વાર્તાલાપ અહીંયા સમાપ્ત કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.